પૂર્વાશ્રમમાં સામાજિક લેવલે સેન્ટ્રલ યુવા સંઘમાં 2 સત્રમાં મહામંત્રી તરીકે અને કેન્દ્રીય સમાજના આધ્યાત્મિક સમિતિના કન્વીનર તરીકે ભારતભરમાં સેવા આપી ચૂકેલ છે. આપ શ્રીનો સાચો પરિચય આધ્યાત્મિક સત્સંગ વાણી દ્વારા આપણે સૌ એમને માણશું અને એમના પછી જે કંઈ મેં તમને પહેલાં કીધું એમ આપણે કાંઈ જીવનમાં મૂંઝવતા પ્રશ્નો જે હોય તો આપણે સ્વામીજીને સાંભળ્યા પછી આપણે રજૂઆત કરી શકશું. અને એનાથી પણ એની સાથે સાથે સામાજિક સત્રના સામાજિક બાબતના કાંઈ પણ આપણે ચર્ચા સત્રમાં આપણે એની સાથે સાથે લઈ લઈશું. કોઈ પણ ભાઈ બહેનોને કંઈક આપણે પ્રશ્નો હોય પૂછવાના તો એમની સાથે સાથે 2 ઓપન ચર્ચા સત્ર આપણે લઈ લઈશું. અસ્તુ, ધન્યવાદ. આપણે હવે સ્વામીજીને નિરાંતે સાંભળીએ. ધન્યવાદ. હરિઓમ હરિઓમ હરિઓમ. જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મીનારાયણ. બસ રેડી. ઓકે, 3 વખત ઓમકાર નાદ કરશું. કરીએ ને ત્યારે ઓનો ઉચ્ચાર ઉનો માધ્યમથી ત્રાસ થતો હોય અને 65 થી 70% સુધી શ્વાસને ઉદ્વગતિ એટલે ઉપર લેવાનો અને પછી મકાર, અકાર, ઉકાર ને મકાર બોલતી વખતે 30% હોઠને બંધ કરીને મકાર બોલવાનો, હોઠ બંધ કરી દેવાનો. મ બોલતી વખતે 3 વખત ઊંડા શ્વાસ પહેલાં લેવાના અને છોડવાના. ચોથો શ્વાસ લેતી વખતે ઓમકારના નાદને શરૂઆત કરવાની. 5મે અને 6થે શ્વાસે 3 વખત આપણે ઓમકારનો નાદ લેશું. પછી આપણે મા ઉમિયાની અને ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ સાથે લેશું. શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ. શિવાય સતતૈ નમઃ. નમઃ પ્રકૃતૈ ભદ્રાય નિયતાં પ્રણતાં સ્મતાં નિયતાં પ્રણતાં સ્મતાં. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણं શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુર્ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. જગત નિયંતા પરમપિતા પરમાત્મા સર્વલોકૈકનાથમ, સર્વલોકના જે નાથ, ઉત્પત્તિ પાલન અને વિસર્જન કરતા એવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણનું પણ જે મૂળ સ્વરૂપ નારાયણને આપણે વંદન કરીએ છીએ. આપ સૌ ઉપસ્થિત આત્મીયજનોમાં બિરાજમાન આત્મતત્વને વંદન કરીએ છીએ. પરમાત્માને યાદ કરી અધ્યાત્મના એક પથમાં
આપણે આગળ પ્રયાણ કરીએ તે પહેલાં વ્યવહારિક જગતના કેન્દ્રીય સમાજ દ્વારા પ્રેરિત દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન મહિલા સંઘ અને યુવા સંઘની સાથે રહીને એક જ લોહીના સંસ્કારનું ચિત્ર વ્યવહારિક જગતમાં જે પણ વ્યવસ્થા છે તેને સ્વીકારીને આજે ભારતના 25 ઝોનમાંથી દક્ષિણ મહારાષ્ટ્ર ઝોને જે હિંમત અને જે સાહસ કરી અને આ સામાજિક અને આધ્યાત્મિક એક સંપર્ક યાત્રાના નામે આપણે એકબીજાને મળવા માટે જે પ્રયાસ કરી રહ્યા છો તેના માટે હું આપ સૌને વંદન કરું છું. અમુક કાર્યો આપણા ધાર્યા નથી થતા, પણ જો પરમાત્માની પ્રેરણા હોય તો ધારેલા જેવું આપણને કાર્ય દેખાય, કાર્ય જણાય. એટલે આજે જે થઈ રહ્યો છે એ તમારા પ્રયત્નથી થઈ રહ્યો છે, તમારા કાર્યકર્તાઓના પ્રયત્નથી થઈ રહ્યો છે. પણ આ કાર્યની પાછળ કોઈક કારણ છે. શ્રી હરિ પરમાનંદમ ઉપદેશારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. પરમાત્માએ આ જગતની ઉત્પત્તિ કર્યા પછી જે પણ ઋષિઓ મુનિઓ યોગીઓ તપસ્વીઓ કે જેઓ સાધના કરીને સાધન દ્વારા અસાધનને પહોંચવાનો જેને પ્રયત્ન કર્યો, સાધ્ય બન્યો એનું ધ્યેય નિરાકાર નારાયણ જે સમગ્ર બ્રહ્માંડમાં વેચન કરી રહેલું છે, દેખાતું નથી પણ એનું કાર્યથી આપણને જણાય છે કે આ જગત જળ નથી. પરંતુ કાર્યને જો શોધીને એનું કારણ શોધવા જઈએ તો એ ચેતન સ્વરૂપ નો જે આધાર છે તે સૌ સાધન જળ જણાય છે. અધ્યાત્મની વિચારણાથી આ જળ અને ચેતનનો ભેદ જાણી શકાય. હવે અહીંયા જે નિર્દેશ કર્યો આપણા બોર્ડમાં કે સામાજિક અને આધ્યાત્મિક, જે વિષય મને આપ્યો એ આધ્યાત્મિક હોવાથી થોડોક હું શાસ્ત્રના આધારે ચર્ચા કરવાનો, સમજાવવાનો અને જે હેતુ છે એ મારે પોતાને સમજવાનો હું અભ્યાસ કરું. તમને સમજાવવાની કે તમે સમજી જશો એવી મને કોઈ શંકા નથી, પણ મને ખબર છે કે તમે શું સમજશો. અહીંયા પરમાત્માએ જે પણ આ સૃષ્ટિનું સર્જન કર્યું એ વસ્તુને પકડીને, આપણે જેની સાથે વ્યવહાર કરીએ છીએ તેને પકડીને, આપણે જે જાણીએ છીએ સમજીએ છીએ તેને પકડીને આપણે ત્યાં જવાનો પ્રયત્ન કરશું. પહેલા જ શ્લોકમાં જેમ આપણે હમણાં કહ્યું એ સૃષ્ટિના આ શાસ્ત્રોના શુભારંભમાં પરમાત્માની મંગલાચરણ કહેવામાં આવે. મંગળ આચરણ પરમાત્માની સ્તુતિ કરતા પહેલા જેની વિચારણા હોય એ વિચારણાની એની પોતાનો મંગલાચરણ એટલે એની સ્તુતિ અલગ પ્રાર્થના હોય, એ એના વિષયક હોય. જે પણ ઉપનિષદ હોય એ ભણાવવામાં આવે ત્યારે ઉપનિષદની પહેલા આ મંગલાચરણ શુભારંભનો શ્લોક બોલવામાં આવતો હોય.
અને એ ઉપનિષદનો એક એક મંત્ર, એક એક શ્લોક અલગ હોય, એની પ્રાર્થના અલગ હોય. આજે જે આપણે શ્રી હરિ પરમાનંદ કરીને જે પ્રાર્થના કરી, મા ઉમિયાની સ્તુતિ કરી, ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને આપણે જે ઓળખીએ છીએ તે સ્વરૂપનું વર્ણન કર્યું, એના વખાણ કર્યા, એની સ્તુતિ કરી. સ્તુતિ એટલે વખાણ, પણ સત્વગુણ થયું. નેતાને જેમ આપણે કોઈ પ્રશંસા કરીએ, અહીંયા ઘણા બધા એકબીજાના પ્રશંસાઓ થતી હતી, આનંદ થયો બહુ. આપણે એકબીજાની પ્રશંસા નહીં કરીએ તો પણ બહારવાળો આવશે. અને આ પ્રશંસા કરવી એ પણ એક કાર્યકર્તાને મોટિવેટ કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, આગળ બધાને વધવા માટેની એક પ્રક્રિયા છે, એક અભ્યાસનો એક અધ્યાસ છે. અહીંયા પરમાત્માની સ્તુતિ કરવાની હોય, પરમાત્માની વાણીનો લાભ લેવો હોય તો એટલે શ્રી હરિ પરમ આનંદમ. શ્રી એટલે લક્ષ્મીજી, ને આપણે લક્ષ્મી નારાયણના અનુયાયી છીએ, એટલે મૂર્તિ પૂજક છીએ, પાછા સાકાર અને સગુણ પૂજક છીએ. અને આજે વાત કરવી છે નિરાકારની, એટલે આમ મેળ પડે નહીં. પણ જે પગથી આપણે શુભારંભ કરવો હોય એ પગથિયું આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી જ આપણે શરૂઆત કરવી પડે. માની લો કે ગણિતની અંદર એમ કહેવામાં આવે કે ધારો કે કોઈ લેવા દેવા ન હોય એવો આંકડો કોઈ પણ એક લેવામાં આવે, પછી એ આંકડાને વત્તા ઓછા કરીને છેલ્લે પછી જે દાખલો હોય, આપણે જે શીખવાનું હોય, ગુણાકાર, ભાગાકાર, વર્ગીકરણ, જે છે તે નીતિ, એને શીખવાડવા માટે આશરો લેવો પડે. એને કહેવામાં આવે ધારો કે. તો અહીંયા પરમાત્માને ધારવા માટે આ સાધન છોડવાનું નથી, પણ આ સાધનનો ઉપયોગ કરીને ત્યાં પહોંચવાનું છે. તો શ્રી છે એ લક્ષ્મી છે, અને પાછળ કયો શ્રી હરિ. અહીંયા વડીલોને ખબર હશે, કદાચ યુવાનો હશે એને અધ્યાત્મ તરફ કદાચ દ્રષ્ટિ ન હોય, અભ્યાસ ન હોય, પહોંચ્યા ન હોય, સાંભળેલું હોય, એટલું જ ખાલી ધ્યાન દીધું હોય. જરૂરી છે કે નથી એને મહત્વ આપ્યું ન હોય. એટલે હરિહર કરીને એક સંપ્રદાય હાલતો હતો કચ્છમાં, અને એ મોટી વિરાણીની બાજુમાં ધીણોધર ડુંગર ઉપર એના, હલો તમે બદલીવાળા તો કેવા જ જુઓ હવે, શું એ ત્યાં, હા અખાડા પ્રથા તો ખરી, પરંતુ ત્યાં કુંડ હોય, યજ્ઞ હોય, અને એની પરંપરા કહેવાય, શ્રીનાથની પરંપરા કહેવાય. એમાં ઘણા બધા નાથો થઈ ગયા. એ જ્યાંથી આવ્યો એ તમને બધાને મારા કરતાં વધારે ખબર છે. એમાં ગોરખનાથ, પછી આપણે ગરીબનાથ, આપણે જે સંપર્કમાં હોઈએ એમાં ખબર પડે. મચ્છંદરનાથ, હે આપણે ત્યાં નથી જવું આજે, કારણ કે અહીંયા ખાલી બદલીવાળા નથી. તો હરિહરમાં બે ભગવાન આવે. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શંકર. આ ખબર હતી કે હમણાં ખબર પડી? હા, ધીમે ધીમે બોલી રહ્યા હતા. હવે જોરથી બોલો. બીજા પ્રશ્નમાં હરિહર સંપ્રદાય એટલે વિષ્ણુ અને શંકર ભગવાનનો જોઈન્ટ સંપ્રદાય, એટલે બેને માનવા વાળો સંપ્રદાય. બ્રહ્મ તત્વ દ્વારા સ્ત્રીનું ઉત્પાદન કરે અને એને પકડીને આગળ હાલવા વાળો સંપ્રદાય. એટલે સ્ત્રી એટલે લક્ષ્મી તો આપણને ખબર પડી, પણ આ હરિહર દ્વારા ત્યાંથી સંતો આવતા. એ લોકો બધા ભિક્ષાવાદી હોય. આપણે જે બપોરના
આજે ખોરાક લઈ રહ્યા ને એને આપણે આહાર કહીએ, ભોજન કહીએ, પણ ઓલરેડી એનું નામ એ ભિક્ષા. તમે કોઈ પણ આશ્રમમાં જાઓ ને તો ત્યાં આહાર કે ભોજન ન લખ્યું હોય, એને ભિક્ષા લખ્યું હોય. મધ્યાહન ભિક્ષા, સાયમ ભિક્ષા, સવારમાં કાંઈ ન લખ્યું હોય. જે મળ્યું તેને કરવો હરિહર. હરિહર, આ હરિહર એ શબ્દ ભોજનનો જ બીજો પર્યાય લખી રહ્યા, આપણે વાપરી રહ્યા. હલો હરિહર કરવા, શું કરવા? એટલે હરિહર કરવા એટલે શું કરવા? જમવા નહીં. હરિ અને હરિને યાદ કરવા માટે જે જરૂરી છે ઈ લેવા. હરિહરને યાદ કરવા માટે આપણે ખોરાક લઈ રહ્યા. ખોરાકને શરીરને જેટલી જરૂરી છે ટકાવવા માટે, શરીર ટકાવવા માટે જેટલી જરૂરી છે એ જે લઈએ એને આહાર કહેવાય. બાકીનાને આહાર કહેવાય. આપણને ખપેલો 100 ગ્રામ અને આપણે બપોરે વજન કરીને જોજો કેટલું ખાઈ ગયા. શરીરની જરૂરિયાત નથી, આપણને કંઈક મોટું દેખાવું હોય. આપણું શરીર વધી જાય એના તરફ આપણે સજાગ નથી. જે ધનાર થાય, શિયાળો આવ્યો એટલે કોટો ખાઓ. ડોક્ટરે ના પાડીએ ઘી ખાવાની, નહીં તો તમારો હાર્ટ બેહી જશે. પણ ના, શિયાળો હમણાં નહીં ખાઈ તો કઈ ખાશું. પછી 12 મહિનામાં ટપાલ લખવી પડે, બાપો રજા લઈ ગયા. એટલે હું રજા લેવા ઉપરે કરો, કોટો ખાવો એને, અડદિયા ખાવા રજા લે. આજ સુધી કોઈ ગયો હોય રજા લઈને ગયો હોય? સમાધિ અવસ્થામાં જાય, જીવતે જે લે સમાધિ, એને સમાધિ કહેવાય. સમ્યક દિવ્ય. મર્યા પછી જેને દાટી એને સમાધિ કહેવાય નહીં. પણ સમાધિ જેવી એનું છેલ્લો અંતિમ સંસ્કાર કર્યો કહેવાય. જીવ સાથે જે પ્રયાણ કરે, શરીર સાથે જે પ્રયાણ કરે. આપણા એક ભીટારામાં વાલજી બાપા કરીને એને જીવતે સમાધિ લીધી. ગામ આંબળ્યું ને કચ્છમાં, નામ ભીટારા. અને વાલજી બાપા એક થઈ ગયા. એમને સમાધિ લીધી, જીવતે લીધી. એમને કુદરતી પરમાત્માએ પહેલેથી સંકેત દઈ દીધો હતો, તમારો આ સમય, આ દિએ અને આ ટાઈમે. અને એમને ત્યાં બધું ખોદાવી કમ્પ્લીટ કરી અને એમને ત્યાં નીચે સમાધિ લઈ લીધી. પછી બધા એને જે કહ્યું હતું તે પ્રમાણે માથે બધી વિધિ કરીને માટી વાળી દીધી. જાઓ એ બાજુ તો દર્શન કરવા જજો, કારણ કે આપણું શરીર હતું. હાજર હતી. ધન્યવાદ હંસાબેન. જો આપણા બધાના વતીથી પ્રતિક હાજર હતા. સગું વાલું થાય કાંઈ? બરાબર, બહુ સરસ. લો, એટલે હું આ વસ્તુ બોલ્યો એ સાક્ષી ત્યાં કે ના સાચી વાત. આ પુરાવો અહીંયા મળી ગયો. એટલે સમ્યક ધી એને સમાધિ કહેવામાં આવે. ધી એટલે બુદ્ધિ. સંસ્કૃતમાં ધી એટલે બુદ્ધિ. અને બુદ્ધિ સમ્યક જ્યારે બની જાય, સમ્યક બની જાય એટલે જીવવું, મરવું, આ ખપેરું, તે ખપેરું, એ બધી આશા નિરાશામાંથી, રાગ દ્વેષમાંથી નીકળી જાય. એને કોઈ આશા ન હોય. જીવે તોય આશા ન હોય ને મરે તોય આશા ન હોય. પછી એને થઈ જાય કે હવે આ શરીર એ તો જડે. હવે એને કોઈ બી પ્રકારે એને કે એને પ્રકારે એને શાંત કરી દઈએ. પરમાત્મા કરશે શાંત. એના પહેલા જ હું પરમાત્માને કહી દઉં કે ભાઈ મને હવે તું તારા ભેળો કરી નાખ. એટલે હરિહર કરી નાખે. એટલે વિષ્ણુ અને શંકર, એટલે શિવે એ નારાયણની એટલે નિરાકાર સ્વરૂપ કહેવાય, જ્યારે શંકર એ મૂર્તિ સ્વરૂપ કહેવાય. પરંતુ એની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય નહીં. કારણ કે એનું નામ એ દેવો કા દેવ, મહાદેવ. દેવો તો ઘણા બધા, જેટલા કયો એટલા ઓછા. અસંખ્ય ગણાય તેમ નથી.
હજી તો નવા નવા ઘણા માતાજીને આ ને તે ને મેલડી ને દશામાં ઊભા થતા જ આવે રહ્યા. પણ આ દેવોનો દેવ એક જ, અને એ મહાદેવ. આપણે ગઈકાલે એક વાત કરી હતી, ભાઈ સમુદ્ર મંથન, એટલે જે કાલે હતા એટલાને ખબર હશે, એટલે ફરી એના માટે કદાચ રિપીટેશન થાય. હવે દેવો અને દાનવો વાસુકી નાગ દ્વારા અને મેરુ પર્વતનો વેલણો બનાવીને સમુદ્રને એને હલાવ્યો, મંથન કર્યું. કે હવે આપણે છાસને જેમ આ દૂધો અને દહીંને વલાવીએ તો માહિતી શું નીકળે? છાય ન નીકળે. પણ માખણ તારાવાળું કરીને જે કિંમતી વસ્તુ હોય એ આપણે પકડવાળું કરીએ, નીકળે તો બે, છાય નીકળે ને માખણ નીકળે. પણ એને પ્રમાણસરનું તમે વલોવો તોય પ્રમાણસરનું માખણ નીકળે. અમે રસોડા નથી કર્યા, તો શાસ્ત્રમાં એવું કહ્યું કે તમે જો વધારે વલોવી નાખો તોય દહીં શું થઈ જાય, માખણ શું થઈ જાય? હા. અને જો કાચું રહી જાય તો માખણ ઉતરે કે ન ઉતરે? બસ આપણે કાચા આવીએ કે પાકા આવીએ, આપણી સાધના કેટલી છે? આપણે પરમાત્મા તરફ જવા માટે આપણું સાધન તૈયાર છે કે નથી? એ મંથન આપણે કરવાનું, આપણી અંદર કરવાનું. નામ સ્મરણ તો લઈએ રહ્યા, સાંજ સવાર પ્રાર્થના કરી રહ્યા, મા બાપને પગે લાગી રહ્યા, સાથે બેસીને જમીએ રહ્યા. આ બધી ક્રિયાઓ તો નિત્યક્રમ. અહીંયા બેને કહ્યું કે આ મહિલા સંઘ અને યુવા સંઘ આ જ કાર્ય કરી રહ્યા કે બાળ સંસ્કારથી નીચેથી કરીને આપણા બાળકોમાં લોહીમાં આ સંસ્કારો કમસે કમ બીજું ના આવે તો આચરણની તો શરૂઆત થાય કે આમ કરીએ આમ કરીએ. આમ કરવાથી શું વળશે એ તો એને જેથી વિચારશે તેથી વાત. બાળક શા માટે હું શ્લોક બોલું છું અથવા શા માટે આ બધી ક્રિયા કરું છું એને જ્યારે વિચારણા ચાલુ થશે એના પછીનો પ્રશ્ન. આપણે અત્યારે જે બેઠા ને એ હવે એ સમજ આવી ગઈ એટલે આપણે બેઠા, મંથન કરવા બેઠા. આપણે હવે આ સમુદ્ર મંથન એટલે શું, સત્સંગ એટલે શું, હરિહર એટલે શું, ઓમ એટલે શું, આ બધું જે પણ હમણાં વિચાર્યું એ બધું સતમાં આવે. શેમાં આવે? સતમાં આવે, અસતમાં ના આવે. આમાં કઈ આપણે ખોટું કરતા નથી, ખોટો વિચારણા કરતા નથી, ખોટા રસ્તે જતા નથી. ઈકો નિકાલ દીजिए, ઈકો નિકાલ દીजिए. સત નો આપણે સંગ કરવા બેઠા, એટલે માત્ર સંગ કરવાનો. પણ કોનો સંગ કરવાનો? સતનો કરવાનો. આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા એ સતની ચર્ચા છે. આ વ્યવહારિક જગતમાં તમે કરતા હતા તો સતની ચર્ચા કરતા હતા. એટલે તમે જે સામાજિક એક વિચારોની આપલે કરો ને એમાં માધ્યમ તો તમે આધ્યાત્મિકનું જ પકડી રહ્યા, એટલે સામાજિક એવં આધ્યાત્મિક સંપર્ક યાત્રા થાય રહી. નિમિત્ત ભલે તમે મને બનાવો, મેં તમારા કરતા કદાચ હું કોઈ બે શબ્દો વધારે જાણતો હોય, 18-19 વર્ષ અભ્યાસ કરી રહ્યો તો હવે જે જાણતો હોય છે હું કહેતો હોઈશ, અથવા તો જે આત્મસાત કર્યો હશે એની વિચારણા દ્વારા હું ક્યાંય કઈ જાઉં, કઈ ચૂકું. તો મરતા પહેલા એમ થાય કે ભાઈ મારો જીવ દુર્ગતિ ન જાય, અને મને હાથું આવડતું તો હું કાંઈક કઈ ચૂક્યો. સમજાણું કે ન સમજાણું તમને મને કાંઈ લેવા દેવા. અહીંયા હમણાં બેન વાત કરતા હતા, બેડા પ્રમુખે હતા, એ કે આ ટાઈમ એટલો ઓછો પડે. એટલે મારાથી કહેવાય ગયું કે જ્ઞાન થઈ જાય ને તો 5 સેકન્ડ 15 સેકન્ડ 15 મિનિટમાં થઈ જાય. એને કલાકોની જરૂર નથી. એ તો વાર્તા ને પછી લાંબુ હાંકલવા ને એ હજી આગળ રાખો, હજી આગળ રાખો, એ ડાયરામાં હોય. બહુ ત્યારે તમારે ભાગવત કથામાં હોય. સત્સંગમાં માત્ર એક ઘડી આધી ઘડી, આધી કી પણ આધ, તુલસી સંગત જો કરે કટે કોટી અપરાધ. કરોડો તમારા પાપો હોય ને એને કાપવાની તાકાત સત્સંગમાં છે. પણ એક ઘડી આધી ઘડી એમ ઘડી હે ને એ ઘડીની પણ અડધીની પણ
પાઘડીમાં પણ જો સમજાઈ ગયો કે હું ચેતન છું, હું જડ નથી, હું આ શરીર નથી, આ શરીરની અંદર જે હું કરી રહ્યો એ ચેતન હું આ સમજાઈ જાય તો અહીંયા જ બેડો પા. આટલું જ જ્ઞાન, આના તો માથે બીજું કોઈ જ્ઞાન છે નહીં. તો પછી કલાકો ને 7-7 દિવસ સુધી શું કામ બેરાવી રાખો રે? સમજાય કે પછી બધું માથેથી જાય? કોઈ અઘરું નથી લાગતું ને? હાય ને નાય ને આ મજા ના આવે. મને ભલે અજવાળું થોડું તમારે દેપા ઓછું હોય, તમારા મોઢામાં ને ઓછા દેખાયા, પણ તમે જે આ માથા આમ કરો એ ખબર પડે ને મને. અમુકમાં ક્રિયાઓ કરો ને અમુકમાં પ્રતિક્રિયા નથી દેતા, તો તમારે પ્રતિભાવ ત્યાંથી એક્શનમાં આપવાનો. એટલે મને ખબર પડે કે આ દોહાયેલું ડોહીમાં જાય. ક્યારેક આપણે પરમાત્મા એવું સુજાડતો હોય કે સત્સંગના સીધા ડાયરેક્ટ આપણે પહોંચી જતા હોઈએ, કોઈક માધ્યમ દ્વારા આપણે જતા હોઈએ, ફરીને જતા હોઈએ. દરેક 108 ઉપનિષદો હોય પરમાત્માની પ્રાપ્તિ જ સમજાવતા હોય, પરંતુ કોઈ ફેરેથી જતા હોય, કોઈ વચ્ચેથી જતા હોય, કોઈ 3 જતા હોય ને કોઈ સીધા કહી દેતા હોય. આપણો તાર ક્યાં લાગેલો હોય? આપણે ક્યાં જોડાયેલા હોય? આપણો અભ્યાસ શું હોય? આપણી યોગ્યતા કેટલી હોય? આપણો અધિકાર કેટલો હોય? આ મહત્વનું. અહીંયા બધા યંત્ર ચાલુ હોય, બધા મંત્ર ચાલુ હોય, બધા તંત્ર ચાલુ હોય. બાહ્ય જગતના તંત્રો અને આંતરિક જગતના યંત્રો મંત્રો આપણે ચાલુ એમણે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા. હું અહીંયાથી બોલું ને એ શબ્દો અહીંયાથી પવનની ગતિથી એકબીજાને ધક્કા મારીને તમારી કાને પહોંચે. તમારા કાનમાં અંદર જેટલા ઘૂસે એટલા ધ્વનિ અંદર નિયંત્રણ યંત્ર છે, જે કાનનું સ્વર્ણ યંત્ર કહેવાય, એ હલે. એટલે પડદા હલે ને એ તમને પોતાને ખબર પડે કે આ શબ્દ બોલાણો. સ આવ્યો, પછી બળદો આવ્યો, પછી આખો આવ્યો, શબ્દ તમને સમજાણો. પડદો હલો એટલે કાનને ખબર પડતી. હલો, કાનને સમજણ પડે નહીં, જ્ઞાન જડ. પણ શબ્દો સાંભળ્યા કોને? તો કમાયજી હું કરેલો તે, જે ચેતન તે. હમણાં કહ્યું કે જ્ઞાન તો આટલું છે ભાઈ, હું જડ નથી, હું ચેતન હું, હું શરીર નથી, પણ શરીર જે ક્રિયા કરેલું એ ચેતન વાળું. જો શબ્દ પકડવાનો પ્રયત્ન કરજો તો હમણાં સમજાઈ જશે. આ શરીર જે ક્રિયા કરેલું એ ચેતનમય. એટલે જગતનો કોઈ પણ પદાર્થ કે જગતની કોઈ પણ વસ્તુ, દ્રશ્યાદ્રશ્ય બધું એ પરમાત્મામય, પરમાત્માનું સર્જન. કોઈ જડ નથી. હા, ત્યાં એમ કહેવામાં આવ્યું કોઈ વસ્તુ જડ નથી, પરંતુ ચેતનમયની અંદર એ ચેતન દ્વારા જડ ચેતન જેવી ક્રિયા કરે. શરીર ક્રિયા કરે, શરીર પોતે સ્વયં ક્રિયા કર્યા રાખે, પણ ક્રિયા કરેલો ત્યારે આપણને શરીર જડ લાગતું નથી. હલો, શરીર જડ લાગતું નથી. આટલું બધું કહેવા છતાં મારા હાથે હાલવા તૈયાર થનારો ભાઈઓ પણ શંકાને સમાધાન કરી શકતા નથી. જો શંકાનું નિવારણ થઈ ગયું હોય તો કપડાં બદલાયા વગર હાલે, પણ કોઈ આવશે નહીં એની પણ મને ખબર છે. ઘરમાં રહી, સંસારમાં રહી અને સાધુ બનવું એ જ પહેલું પગથિયું સારામાં સારું હોય. એ કરે રાખવું. જેથી ધક્કો લાગશે તેથી કહેવા પણ ઊભા નહીં રહે કે હું હવે આ રાજાપુરી કે ફલાણું ગામ હું છોડી અને હવે હું જનારો, હું જાઉં રો. એમાંથી સમાચાર આવશે કે મને ગોતતા. હા, આ ધક્કો લાગે ત્યારે બેડો પાર થાય. પણ ત્યાં પહોંચવા માટે શ્રવણમ આ પહેલું પગથિયું, મનનમ એ બીજું પગથિયું, અને નિધિધ્યાસનમ એ ત્રીજું પગથિયું.
આજે અધ્યાત્મના રહસ્યોના પગથિયા જે પ્રક્રિયા એ તમારી પાસે હું ખુલ્લા કરું છું. કારણ કે ઓછી સંખ્યા હોય ને એટલે એને ભાગે પડતું ઘણું આવે. પ્રસાદે મોહનભાઈ થાળી ભરીને હોય કે ત્રણ ભરીને હોય, સંખ્યા ઘણી હોય તો ઓછો ઓછો આવે. આ સંખ્યા પૂરતી એ માપની એ એટલે જે જાહેર હોય બધું આપણને ઘણો ઘણો લાભ થશે, ભાગે ઘણું આવશે. ભાગીદાર ઓછા, ધંધો નફો ઘણો હોય. જરાક આ જગમાં તો પાણી નથી, એક સેવા દીધી છે. આવી જાય તમે આ હાલોરા ચાવરામાં જે વસ્તુ બોલાવી સંભળાવી તો ચાલુ રાખે, નહીં તો એક નિયમ હે સત્સંગનો, એક નિયમ હે અધ્યાત્મના સત્સંગમાં જે કોઈ સેવા દેતું હોય ત્યારે હાજર જો ન હોય કે કોઈ કામ માટે જતું હોય ને ત્યારે બંધ રાખવામાં આવે. ભલે 100-200 જણા બેસી જાય એનો કોઈ વાંધો નહીં, પણ જ્યારે સેવક આવે ને એના પછી જ પાછું ચાલુ થાય. આ પ્રથા એ કારણ કે વંચિત ન રહેવો પડતો, એ સેવા દેવું એનું મહત્વ એ ત્યાં એટલે પદ્ધતિ આપી. આપણે અહીંયા હવે મૂળ મુદ્દા ઉપર થોડાક ધીમે ધીમે સરકવાનો પ્રયત્ન કરીએ. કુટાર્થે અને મને જરાક એવું લાગ્યું અને પરમાત્મા એ પાનું ખોલ્યું એટલે હું એ તરફ આગળ વધુ રહ્યો. ભાઈ 3 પ્રકારે આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ જો આપણને આ રસ્તે આગળ વધવું હોય તો. તે પાછું બેને ત્યાં સીડી નાખ્યું કે ભાઈ આ સમય ઓછો પડે એટલે આપણે ઓછા સમયમાં પણ પરમાત્મા પ્રાપ્ત કરી શકીએ. તેના માટે કહ્યું કે ભાઈ શ્રવણમ, મનનમ અને નિધિધ્યાસનમ. એટલે આ 3 પગથિયાં. નિધિધ્યાસન એટલે તમે સમ્યક બની જાઓ, સમ્યક ધી બની જાઓ, સમાધિ બની જાઓ. સમાધિ પહેલા શું થાય? સમાધિ જો પહોંચવું હોય તો તમારું મનન એટલું હોવું ખપે. તો કેટલું મનન હોવું ખપે? તો શાસ્ત્ર એવું કહ્યું કે શ્રવણ તમે જેટલો સમય કર્યો ને એના કરતા 10 ગણો સમય મનનમાં ખપે. 10 ગણો. સમજાય? તમે હમણાં અહીંયા 15 મિનિટ સાંભળો ને તો 15 ગુણ્યા 10 કરી નાખો એટલે 150 મિનિટ ઓછામાં ઓછી તમને ખપે. હવે તમે એમ કહો કે ભાઈ આ સત ઓછો પડે તો હું કલાક બોલું તો તમને 10 કલાક ખપે મનનમાં. હલો, સમજણ પડી ગઈ? એટલે આપણાથી થાય બધું. ધંધો બંધો મૂકીને બેસી રહી તો ઘરવાળા બાપો કે વહુને કહે છે બારે કાઢો, બારે કાઢો. ભક્તિ ભાવવાળા હાલી નીકળે, આપણે તેડી આવ્યા ઘરનું કામકાજ કરાવવા. ના તો બે માળા ફેરવા, અહીંયા કાંઈ ન મળે. જો આવા ઢોંગ આપણી સમાજમાં ઘણા હાલેરા, સમાજમાં કે બીજી સમાજોમાં આવું બધું હાલી રહ્યું હે. ભક્તિ લાગી ગઈ હે. એ સાધુ સંન્યાસી પેલા વાંય પડી જાય, ઘર મૂકીને, ધણી મૂકીને, ઘર બાર મૂકીને, જુવાણ જુવાણ બાયું ને જુવાણ જુવાણ વહું. આ તમે સાંભળ્યું ત્યારે મને નવાઈ લાગી કે આ કઈ ટાઈપની ભક્તિ છે. પરમાત્મા ઘરમાં બેઠા, તમારે જે કામ હે, જે કરવા દીધા એ કર્તવ્ય ને ધર્મ કહેવાય. એ ધર્મ નિભાવ્યા વગર તમે બહાર જઈને ભક્તિ કરશો એ પરમાત્મા સ્વીકારશે કેમ? શાસ્ત્ર તો ના પાડીએ કે એ ભક્તિને હું સ્વીકારતો નથી. એટલે આપણે આજુબાજુ સગાવાલામાં ક્યાંક આવા ક્યાંક શોર્ટમાં 4 દી 5 દીમાં પરમાત્માની પ્રાપ્તિ કરવાના પ્રયોગ થતા હોય ને તો એને ટાળજો. એને કહેજો કે ભાઈ આમ ન થાય. પહેલાં જે આપણા ઘરની જે ફરજો હોય ને એ પહેલી અદા કરો, એ પહેલી પૂરી કરો. આપણે એકબીજા વ્યવહારની શું કરવાની એ કરો. કેના કણેથી જો ઉપાડીને લઈ આવ્યા તો પહેલાં એ પૂરા કરો. જે સમય મર્યાદા દીધી ત્યાં મળી આવો, પગે લાગી આવો, કહી આવો કે આ ઉપકાર તમારો, અથવા સમય લાગશે. બહુ વ્યવહાર અઘરાય. હું અત્યારે વ્યવહારના વિષયમાં નથી જતો, પણ આપણો વ્યવહાર યોગ જો શુદ્ધ થશે, ક્રિયા થશે અને આ કર્મની જો શુદ્ધિ થશે તો જ્ઞાન પ્રાપ્તિનું સાધન થશે. જ્ઞાન થાય નહીં. અમુક વસ્તુ ક્યારેક મને સાચી બોલવી પડે એ શાસ્ત્રના આધારે, કોઈને ઓખી લાગતી હોય તો માફ કરજો. સાદીમાં કથામાં બેઠા પછી આપણને ભક્તિ લાગવી કે સાચી સમજણ કે જ્ઞાન મળતું કેમ નથી, જ્ઞાન થતું કેમ નથી, આ પ્રશ્ન કેમ આપણને ઊભો ન થતો? આ તો સારું ને તમે કોઈએ ભાગવતમાં ભાગ નથી લેતા.
નકર દોડી દોડીને માણ યાર દેવાઈને ત્યાં ભાઈને ત્યાં એ રામેશ્વરમાં હાલો હાલો મજા આવશે ઇટલી કરશે ઉજળશે દરિયો કિનારો એમ ફરવા જશે હરિદ્વાર હાલો હાલો હરિદ્વાર અરે અહીંયા હરિદ્વાર ઘરમાં બેઠું હે એને મૂકી કરીને બીજે જશો તો હરિનું દ્વાર તમારા માટે દરવાજા બંધ કરી દેશે. આપણા પોતાના કર્તવ્યો જેને અધૂરા, જેનું કર્મ અધૂરું, એને કોઈ દિવસ ભક્તિ લાગે નહીં, પણ દેખાડો ઓછો થાય નહીં. ટીલિયા તંબુરિયા લઈ કરી, માળાઓ મટકા કરી, ટીલા કરી અને એવા ભક્તિમાં રંગાઈ ગયા હો, આપણે ધંધાને પગે લાગો એ આયા એને ટીલા કાઢો. અને આ અત્યારે આપણને વાડા પદ્ધતિમાં ભક્તિ લઈ જાય રહી. કર્મ શુદ્ધિ નથી એટલે જ્ઞાન કર્મ તે થાય નહીં, આવું શાસ્ત્ર કહેવું. તો શું હમણાં મેં આ ભાઈને કીધું કે ભાઈ મને પાણીની જરૂર છે, તરત જ એને કર્મ કર્યો, ત્યાં આવ્યા જગમાંથી કઢીને લીધું, તો હવે એને ફળ મળે કે ન મળે? કર્મનું ફળ મળે કે ન મળે? તો કે કર્મનું ફળ તો મળે અને સારું મળે, પરમાત્મા તરફ એને લઈ જાય, પણ જ્ઞાન થાય નહીં. સમજાઈ ગયું? ઉદાહરણ સમજાય રહ્યું તમારી આમે પ્રત્યક્ષ છે. કર્મને કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં, પરંતુ કર્મ શુદ્ધિ કરવાથી જ્ઞાન પ્રાપ્તિનું પ્લેટફોર્મ મળે. તમારું અંતઃકરણ શુદ્ધ બને અને અંતઃકરણ શુદ્ધ બને ત્યાર પછી જ્ઞાનની શરૂઆત થાય. હું બોલો એ તમને સમજાણું કે ન સમજાણું? હા કે ના? હાથ ઊંચા કરજો સમજાણું હોય. એટલે ભાગવતમાં ને બધે 7-7 દી ઊંધી બેઠા પછી મેળ પડતો નથી, આ સિદ્ધાંત. હા, ઘરે તમારા કર્મો જેટલા હે એ ધર્મ સમજીને જો આપણે પરમાત્માને વચ્ચે રાખીને આપણે આપણા ઘરે પણ જો કામ કરતા હશું તો રોહિતદાસની જેમ ગંગામાં એનું કડું સ્વીકારશે. ભક્ત મીરાબાઈ કહેવાના અને બધાને ખબર હે, નરસિંહ મહેતા, મીરાબાઈ, આવા સંતોના નામો તમે બધાએ સાંભળ્યા? તો હા કોને? તમને ઊંઘ આવતી હોય તો પછી આપણે વિષય બદલાવીએ, જોક્સ બોક્સ કરીએ કાંઈક. હા કહેવાની કા ના કહેવાની, એકદમ અહીંયા આવી જાઓ. હવે તમે અહીંયા કોઈ પરીક્ષા નથી તમારી કે નથી કોઈ માર્ક દેવાના, કાંઈ નથી કહેવાનું. તમે શ્રોતા હો કે નહીં અહીંયા ખબર પડશે. શ્રોતવ્યમ મનનમ એટલે શ્રવણમ, શ્રવણ કરી રહ્યા હો કે ખાલી સાંભળી રહ્યા હો? હલો, હા. તો શ્રવણ અને સાંભળવામાં ફેર શું? તમે સાંભળી રહ્યા હો કે તમે શ્રવણ કરી રહ્યા હો? હવે તમારે તમારી પરીક્ષા પેપર તમારે જ લખવાનું અને તમારે જ એનો જવાબ માહિતી શોધી લેવાનો. તો બે વચ્ચે ફેર શું હોય? તો કે શાસ્ત્રે કહ્યું કે જે આવે એ સાંભળવું, એટલે સંભળાઈ જાય. કાનમાં શબ્દો આવતા હોય સંભળાઈ જાય, એની સાથે આપણે કદાચ ઇન્વોલ્વ થઈએ ખરા નહીં થઈએ. આપણું ધ્યાન જ્યારે આપણી પોતાની ક્રિયામાં કે મોબાઈલ સાંભળતા હોઈએ તો મોબાઈલ લઈને ફરતા હોઈએ, આપણું ધ્યાન એમ જ પડ્યું હોય. બાજુમાંથી આપણો હગો વાલો એક ભાઈ નીકળી ગયો, સામેથી આવ્યો, હાથ ઊંચો કર્યો, પણ આપણે એવા ટેન્શનમાં એમાં હતા એ મોબાઈલ હાથે કે આપણે ધ્યાન રહ્યું નહીં. પછી સાંજે સવારે કે જ્યારે બીજી વાર કોઈ બેનપણી કે ભાઈબંધ મળે તો એ પૂછે કેમે ભાઈ મારામાંથી ખાર હે કે કેમે? મેં હાથ ઊંચો કર્યો, હલો કહ્યો તમને, તો જવાબે ન દીધો તમે. ત્યાં આપે એમ કહીએ ને કેટલે વાગે ને ક્યાં? તો એ કે આટલે વાગે અહીંયા ને આમ હશે ભલે, તો મારું ધ્યાન તમારી ઉપર હતું નહીં. તમે હતા કોણ હતા એ મને ખબર નથી. એટલે વાગે હું ફોનમાં ટેન્શનમાં હતો, મને આવા સમાચાર આવ્યા હતા, કંપનીના કામમાં હતા, કોઈ બી કારણ ABC. કારણ કે આપણું ધ્યાન જ્યાં ખપે ત્યાં નથી, એટલે સામે પરમાત્મા આવે તો આપે એને ઓળખવા તૈયાર. કથામાં બેઠા અહીંયા છતાં કથામાં જે ખપેરું, જે પરમાત્મા સાથે જોડેલું, એ જે દ્રશ્ય આવેલું, જ્યારે એનું વર્ણન આવેલું, એ ભક્તિભાવથી જે પ્રમાણે ત્યાં કહેતા હોય, પણ આપણું ધ્યાન ત્યાં હોતું. એટલે આપણને કથામાં કાંઈ સમજાતું કે કાંઈ જ્ઞાન પ્રાપ્તું, વાર્તાઓ યાદ રહેલી, ખાવા પીવાનું યાદ રહેલું,
સુવા ઉઠવાની ત્યાં વ્યવસ્થાનું બધું રહેલું, દેતી લેતી બધી યાદ રહેલી, પણ જે મૂળ જે ખપતું હતું જેના માટે આપે ગયા હતા એ કથા કોની? હરિકથા હે તો હરિકથા બલવંતા ભગવંતા, ભગવદ કથા હે તો એ જે ભગવાન માય બેઠો હોય એની હાથે એ કરવા આપે ગયા. અહીંયા એ મૂળ ભૂલાઈ ગયું, એ થતું નથી એટલે અસર થતી આ કારણ, બીજું કોઈ કારણ નથી. હવે આપણે અહીંયા બેઠા અહીંયા તો આપણે જે પણ સમય પરમાત્માએ લીધો હોય એટલો જ સમય પરમાત્મા આપણને વાપરવા દેશે. અડધો કલાક, પોણો કલાક, કલાક કે સવા કલાક, તો એની અંદર જે પણ અહીંયા થાય રહ્યું એ સાંભળવાનું નથી તમારે. હવે હલો, તમારે હવે એ સાંભળવાનું નથી. ઊભા થઈ જાઓ, નીકળી જાઓ. સાંભળવાનું નથી પણ એને શ્રવણ કરવાનું હોય. તો શ્રવણ કઈ રીતે થાય? તો કે શાસ્ત્રે આપણને એની રીત સમજાવી. જે પણ શબ્દો આવતા હોય અહીંયાથી, જે પણ વ્યાસપીઠ ઉપર બેઠો હોય, આ મારી વાણી નથી, હું બોલતો નથી, મોઢું કામ કરેલું, પણ આ શબ્દો ને વાણી ને એ પરમાત્માની, આ વ્યાસપીઠની, એટલે વ્યાસની, આ વ્યાસ પરંપરાનો એક ભાગ. જ્યારે પણ જે પણ ક્રિયા, જ્યારે પણ જેવા શબ્દો આપણે સુધી પહોંચતા હોય, એ શબ્દો પહોંચતાની સાથે આપણે શું કરીએ રહ્યા કે સીધા એ શબ્દોને આપણી ભાષામાં આપણી સમજણથી એની પ્રતિક્રિયા કરી રહ્યા. સૌથી પહેલો મળ વિક્ષેપ અને આવરણનો પહેલો પ્રયોગ. હવે આ કહેશે, હવે આ કહેશે, આ તો સાંભળેલું આપણું. આના કરતાં ઓલા સંતે કથાકાર એ બહુ સારું સમજાવે છે. એટલે આપણે શું કર્યા, આપણા મનને જે પરમાત્માની વાણી આવી એની સાથે ન ગયા, આપણે આપણી જ માન્યતાને પકડીને ત્યાં બેસી રહ્યા. એને કહેવાય પ્રતિક્રિયા. આપણે પ્રતિક્રિયા કરી રહ્યા. જે આવેલો એને સ્વીકારતા નથી, સંભળાયેલો એને સમજવા તૈયાર નથી, આપણે પ્રતિક્રિયા કરી રહ્યા. અને પ્રતિક્રિયાને સત્સંગમાં મોટામાં મોટી અવરોધિક દિવાલ કહેવામાં આવે. આ સમજાતું નથી કે કથામાં ગયા કે અહીંયા બેઠા કે ગમે ત્યાં બેઠા સંભળાતું નથી. એનું કારણ મુખ્ય પહેલું આ કે આપણે પોતે જ આપણે દિવાલ બનીને ઊભા રહી ગયા. આપણે જે સમજાવવું જોઈએ એ સાંભળવાને અને સમજવાને તૈયાર ન થયા અને સામે પ્રતિક્રિયા કરી એટલે દિવાલ બની ગઈ. સૌથી પહેલું. બીજું કે કદાચ માની લો કે પ્રતિક્રિયા આપણે ન કરી તો જે સમજાયું ને એમાંથી માત્ર સત્યને પકડી લેવાનું. એટલે શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું. હજી સાંભળવાની પ્રક્રિયા બીજી, પણ શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું. કારણ કે જે કહેવાયો ને એને હું સ્વીકારવા તૈયાર છું. પહેલું પગથિયું. હજી મનનમાં નિર્ણય પછી લેજો જે લેવો હોય. પણ પહેલું તો જે પણ સામે આવેલો એ શબ્દો, એ જે જ્ઞાન હે, એ જ્ઞાનને હું સત્ય સમજીને એને સાંભળીશ. કારણ કે એ જે આશરો હે, જે આધાર હે, એ શાસ્ત્ર હે, પરમાત્માની વાણી હે, ઋષિ મુનિઓની વાણી હે. એમાં કોઈ બનાવટ કે એનું મૌલિક નથી, એનું પોતાનું નથી. ઋષિની વાણી જેવી એવી હું એ પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક સાંભળીશ. આ બીજું પગથિયું. એ શ્રદ્ધા હોવી ખપે તમને એ વસ્તુ ઉપર. તો શું થશે કે જે પણ એ સંભળાયું ને એમાં તમારું મન ધ્યાન બેસશે, સ્વીકારવા તૈયાર થશે. થાય કે નથી? પેલું મને કહો. શ્રદ્ધા વગર તમે સાંભળો એ તમને મગજમાં બે કરો ના બે ને તો આ બીજો અવરોધ થયો કે ન થયો? પેલો મળ આવ્યો અને બીજો વિક્ષેપ આવ્યો. ત્રીજું એ જ વાક્યને તમારી પોતાની જે માન્યતા હે અને જે શ્રદ્ધા હે એ બે વચ્ચેની જે તમારી સમજણ હે એને કાપી નાખો. મને આટલાથી એવું લાગતું તું એને માન્યતા કહેવાય. મેં સાંભળ્યું તું, હું જાણું રહી કે હું જાણું રહ્યો, આ બધી પ્રતિક્રિયા.
તો એ બધી પ્રતિક્રિયા આપણી માન્યતા હે, આપણે ઊભી કરેલી નક્કી કરેલી એક માન્યતા હે. આ સાચું હે, મોટામાં મોટો વિરોધી હે, મોટામાં મોટો ડુંગરી હે, એ ચડવા નથી દેતો આપણને. હું કાંઈ નથી જાણતો કે કાંઈ નથી જાણતી, આ રીતે સાંભળવું એને કહેવાય ત્રીજી અવરોધો બાદ કરવાની. કંડીલ ફણસ લાગે રહ્યો, આપણા દેશી કંડીલને આપણે વાત કરી. અહીંયા કોઈ પણ આવા 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 જે પણ લાઇટો હોય એની વાત કરી. ધીમે ધીમે એની ઉપર ડસ્ટ ચડી જાય, કાર્બન જામી જાય, એટલે ફોટો આખી રાત હળગ્યા પછી કાળો થઈ જાય. એટલે રોજ પછાડના બે અને કચ્છમાં જે રહેતા હતા એને ખબર કે કંડીલને થોડીક વાર રહી અને વાસણ કપડું લઈ કરીને કાચમાં અંદરથી એને સાફ કરવો પડે. એ રોજની ક્રિયા હતી આપણી. આખી રાત લાગ્યું એટલે જે વટે એ સળગીએ એટલે કેરોસીન ને બે ભેણા થઈને કાર્બન થઈ ગયો. કાર્બન થઈ જાય એટલે અંદરનો પ્રકાશ આપણને દેખાય નહીં, અજવાળું થવા દે નહીં. એટલે આપણે જે આપણી પોતાની આ દુર્બુદ્ધિ માન્યતા આપણી જે ઘડીને બેઠા હું હોશિયાર, હું જાણું રહો, આ બધા અહંકારો રૂપી કાર્બન, અને આ કાર્બન આપણને જ્ઞાન થવા દેતું નથી, સમજણી ઊભી થાય સાંભળવા દેતું નથી, સાંભળે તર્યું પણ શ્રવણ થવા દેતું નથી. એટલે આપણે એ સાફ કરી નાખવાનો કે સાચું અજવાળું તો આ રહ્યો, અંધારાને બાદ કરી નાખો, આપણા મનની ગ્રંથિઓને તોડી નાખો, તો આપો આપ એ શ્રવણ તમારું મનન સુધી જવા માટેનું લાયક બનશે. હજી તો સાંભળી રહ્યા, સાંભળ્યામાંથી સત્યને પકડીને આપણે એક પગથિયા પર પહોંચી ગયા. હવે જે સાંભળ્યું હોય ને એ સાચું ખોટું શું, આ પરમાત્માની વાણી કઈ, આ કઈ, તે કઈ, આ પદ્ધતિ કઈ. મીરાબાઈની હમણાં અહીંયા વાત કરી, રોહિદાસના ગુરુ હતા, અને આપણે એમ કીધું શ્રદ્ધા હોય તો એને શું કહી દીધું રોહિદાસે, મન ચંગા તો હરિજન વાસમાં જે પણ ચામડું હોય એને ધોવારું કરીને પછી જ્યારે કામ કરે ને એની ઉપર ત્યારે અસ્ત્રો ફેરવવા, એની એરણ આવે એની પર મારવા, પાણી રાખે, એ પાણીથી માથે નાખતા આવે, ચામડાને હુવાળું કરતા આવે. પેલું ચામડું હુવાળું કરવા એને બાવળિયામાં તો રોજમાં નાખ્યું હોય, તો પછી એને ધુએ ત્યારે એ ચામડામાંથી પાણી લેતા આવે, એ જ પાણી આવે, કથરોટ કહેવાય એને. હવે આ રોહિદાસનું કામ હતું, કારણ કે પોતે ચમાર હતા, ચામડાનું કામ કરતા હતા. અને મીરાબાઈને એવું થયું કે મારી આવડી ભક્તિ, હું મેવાડની રાણી, અને હજી આ ભક્તિના પ્રયોગમાં જે આવી રહ્યા હતા, અને એને પ્રશંસા સાંભળી કે આવા ભગતે રોહિદાસ, એની પરીક્ષા લેવા ગયા. તો જેવા મીરાબાઈમાં ત્યાં પહોંચ્યા તો રોહિદાસ તો પોતાનું જે કામ હતું નિત્યક્રમ એ તો કરતા હતા. એને માથી જોયો નહીં કે રાણી આયા કે કોણ આયા, ઘોડા આયા કે ગધેડા આયા, મને શું ફરક પડે. એ એના કામમાં મગ્ન હતા, ભગવાનનું નામ લે અને એનું કામ કરેલા છે. ભાઈને આ તો જોતાય નથી, આમે આ કેવા જ્ઞાની હશે. હું એક મેવાડના રાજાની પત્ની હું, એટલે આ એક અહંકાર આવ્યો એને. એટલે એ નીચે ઉતરીને બાજુમાં આવ્યા. હવે કે લોકો કહેરા કે ભગત એને જ્ઞાની એને એક પહોંચેલી એક મહાત્મા હે તો કાંઈક હશે, એનામાં જે હશે તે ચાલો હવે જાણવા કે માણવા તો દો. એટલે એને સામે જોયું નહીં, કાંઈ પ્રતિક્રિયા ન કરી, કાંઈ જાતનો એને કોઈ જાતનો ભાવ અભાવ ન દીધો. એટલે એને એમ થયું કે ભાઈ હવે હશે, હવે એને મગજ એવું હશે, હવે માણ કર્યા ને હશે હવે, પણ મને કોઈ એનો અનુભવ થતો નથી. એટલે મીરાબાઈએ પોતાના કને તે રાજમુદ્રાનો એક ડાયમંડ હતો, હીરો હતો, આ હું એને દઈ દઉં તો એ જે કરતા હોય કરે પડે, એનું જીવન એમાં નીકળી જાય, આ ચામડાના ધંધામાંથી મુક્ત થઈ જાય, એને પછી આ કામ ન કરવું પડે, તો આખું જમારે એને નીકળી જશે. એટલી અમૂલ્ય વીંટી એને કાઢી કરીને હીરો રોહિદાસના હાથમાં દીધો. રોહિદાસજી મહારાજ પ્રણામ, નમસ્કાર, અને આ તમે તમારામાં રાખો અને તમારી આજીવિકા આમાં નીકળી જશે એમ. હવે આ જેવો પ્રસંગ બન્યો ને એટલે રોહિદાસે એના સામે જોયા વગર આ હીરો લઈ લીધો અને જે કથરોટ ચામડાનો પલાળાને જે પાણી લેતા હતા ને એમાં નાખી દીધો. એટલે બીજો પ્રશ્ન થયો મીરાબાઈને કે આ તો મેં એની આજીવિકા માટે દીધો, પણ એને કોઈ કિંમત નથી, તો આની પાછળ હવે કાંઈક રહસ્ય છે, હવે મારે એને પૂછવું પડે એમ. કે
એટલે ભક્તિ જ્ઞાન પ્રશ્ન પૂછ્યા વગર, તમારા સંદેહ શંકાના નિવારણ વગર પ્રાપ્ત થતું નથી. પૂછવું પડે, ન પૂછો તો રસ્તો મળે નહીં. શેનામાં? જ્ઞાન માર્ગમાં. જે મારે જીવન વ્યવહારમાં પણ આપણે પૂછી માર્ગદર્શન લઈ કન્સલ્ટિંગ કરીને આગળ વધી રહ્યા. તો આ જીવનમાં પણ એવું છે, સત્સંગમાં પણ એવું છે. જે માર્ગનો જે નિષ્ણાંત ત્યાં જઈને એના કને લેવું પડે. ડૉક્ટરે મેડિકલ હોસ્પિટલ પકડવી પડે, કોલેજ પકડવી પડે. એ રીતે આ જ્ઞાન ખપતું હોય તો ત્યાં કને જવું પડે. એટલે મીરાબાઈને સહજ ભાવથી અંદરની સાત્વિક ગુણ એનો વિકસ્યો. એટલે એને તરત જ એને પૂછ્યું કે બાપજી, ક્યાંય મારી ભૂલ થઈ? તમે આ અમૂલક હીરો જે આવડો અમુક કિંમતે કે તમને કામ ન કરવું પડે અને ભવિષ્ય તમારું આ હીરો એક વેચીને એમાંથી તમારો આજીવિકા નીકળી જાય, આવા ભાવથી મેં તમને દીધું. એમ જો આ મીરાબાઈ કહેવાય. આપણે બધા જ લેજો. ભગવાન કને ગયા, ગુરુ કને ગયા, કેવા અહંકારથી જઈ રહ્યા. ફલાણા ગામથી આવ્યા, એ ફલાણી આમ અહીં પ્રમુખ અહીં, ઉપપ્રમુખ અહીં, મંત્રી ફલાણા આવીએ. એમાં સહજગતા નથી આવતી, અહંકાર ઓગળતો નથી. આ માથું અને અહંકાર એ નમતું નથી. પછી આપણે કંઈ ગોત ગયા હતા ત્યાં પણ મેળ પડતો નથી. મેળ એમ ન પડે, એ પરીક્ષા લે તમારી. એટલે રોહિદાસે કહ્યું, આ મુઠ્ઠીમાં ફેરવી, મારે ખાડામાંથી બીજા 4-5 હીરા કાઢ્યા. હું આના કરતા અમૂલ્ય હીરા હતા કે આ તો એના કરતા મારા કને પડ્યા. મારી જિંદગી આમાં ખપે તો નીકળી જાય, પણ હું એ કરવા માંગતો નથી. તમે જ્યાંથી આવ્યા હો અને જે હો તે તમે સાત્વિક હો, મારા સારા માટે તમે વિચાર કરી. પણ મારા કને આવા અમૂલક અસંખ્ય હીરા પડ્યા. મારું જીવન હું એમાંથી કાઢી શકતો હતો, પણ શું કામ હું નથી કરતો? તો કે પરમાત્માએ મને આ સ્વરૂપ દીધું હોય, મને જ્યાં જન્મ દીધું હોય, મને જે જાત દીધી હોય, મારું જે કર્મ મને સોંપ્યું હોય, એ કર્તવ્ય ભાવે હું નિભાવું ને તો મને પરમાત્મા પ્રાપ્ત થાય. હું એ છોડીને બીજું કરવા જાઉં તો મને જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. મારું જ્ઞાન મારા કને ટકે નહીં. એટલે હું બીજું કાંઈ કરવા માંગતો નથી. મારી આજીવિકા, મારું પ્રારબ્ધ, મારા પ્રારબ્ધ જે પણ કર્મો સંસ્કાર એ પૂર્ણ કરવા માગું છું. જો આ એનો જવાબ ગુરુજીનો. આ ગુરુ નથી બન્યા હજી. એટલે મીરાબાઈને તરત જ એને કામ કરી ગયો કે આ જ્ઞાની પુરુષ છે, આ ગમે તેવી વ્યક્તિ નથી. આના કારણે મારે જ્ઞાન લેવું જોઈએ, સમજણ લેવી જોઈએ. અને ત્યાં પછી એને મીરાબાઈએ એના કારણે શરણાગતિ સ્વીકારી. એમને રોહિદાસ સાથે બેસીને સત્સંગ કર્યો અને એને માંગણી કરી કે મને આ જ્ઞાન આપો. આ જ્ઞાન મારા કને કેમ નથી? ભક્તિ તો ઘણી, હું પદ લખું રહી, ભજનો લખું રહી, આટલું બધું આવું કરું રહી. મીરાબાઈ કે મને ભક્ત મારા કૃષ્ણ ભગવાન વાલા હે, આમે તેમે બધી વાતો કરી, પણ મને આ જ્ઞાન જે ખપતું હતું એ મારી કને નહોતું. હવે મને જ્ઞાન દો. અને રોહિદાસજી એને આત્મજ્ઞાન આપ્યો કે આ શરીર રૂપી જે પણ આ જળ તારું હે ને એનામાંથી નીકળી અને તારી ભક્તિ એ કૃષ્ણમય પરમાત્મામય અને તું એ ચેતન સ્વરૂપ સ્વયં પોતે હો અને તને પોતે ભગવાન હાથે મળી જવાનું એક આશીર્વાદ હું તને દઉં. અને આ ગુરુના જ્ઞાનથી મીરાબાઈ બેટ દ્વારિકા છેલ્લે ગયા. આખું જીવન કાઢતા પસાર કરતા સુખ દુઃખ જોતા વિષના પ્યાલા પણ એને પીધા અને બધું કર્યું. અને છેલ્લે એ દ્વારિકા બેટના વચ્ચેના સાઈડમાં જમણી બાજુની વચ્ચેની કૃષ્ણની મૂર્તિ એની સાથે ભળી ગયા, લોપ થઈ ગયા. એના પછી મીરાબાઈનો શરીરનો કોઈ પત્તો લાગ્યો નથી. બોલો શ્રી મીરા માત કી. આ રોહિદાસના સંગ ત્યાંથી નીકળે ગંગાએ જવા, ચાલીને જાય. લોકોને રોહિદાસની ઈર્ષ્યા આવે અને એની મજાક મસ્કરી કરે. જતી વખતે કે એમ કે હાલો ગંગાએ જઈ રહ્યા અમે નાવા. રોહિદાસ કે જી આવો બાપુજી. તો કે તમે નહીં હાલો, મને મારું કામ વાલું, હું ભલું, મારું ઘર ભલું, મારું કામ ભલું, મારે તીર્થયાત્રાને આ બધી ક્યાં લખી હોય એમ કે મારા ભાગ્યમાં, તમે જી આવો એમ કે. એકવાર હતી, 2-4 જણા બહુ નજીકના હતા તો એને જરાક વાત કરી કે હાલું ખપે તમને એમ કે. હાલો તો માતાજીના ગંગાના બધા દર્શન થાય. કે કામ કરો તમે કે જે આટલી જીદ કરો ને બોલો ને આટલા જ્ઞાની હો તમે તો આ કડું હું તમને દવરો. એ ત્યાં ગંગા માતાજીને
તમે મારા હાથે કડું પહેરાવજો તમે ગંગા માતાને. આ બધા નવાઈ લાગી. ઈ કે આ તમારે અહીંયા બેઠો બેઠો નથી ગંગાએ હાલતો, આ તો નાસ્તિક માણે અને અહીંયા મોટી મોટી ભક્તિની વાતો કરેલો એમ કે, અને કડું પહેરાવવાની ગીતાજીની વાત કર્યો ગંગાજીને. તો હવે આમાં હાથ કેટલું એમ કે, તો કે કાંઈ નહીં તમે લઈ જાઓ ત્યાં આપી દેજો એમ. આ લોકોને કે ઠીક છે નહીં હવે ગંગામાં આપે ફેંકી દેશું એમ. તો કુદરતનું કરું, આ લોકો સ્નાન કર્યા પછી જેવા બહાર નીકળ્યા ને એટલે યાદ આવ્યું કુંદડા પહેર્યા કરી. ઓહો રોહિતદાસજીએ કડું દીધું હોય અને કહ્યું તું ગંગાને પધરાવજો, તો આપણે એને દઈ દઈએ. એ ભક્તિભાવવાળા જો સંઘ હોય ને જેવો એવો રંગ લાગે. આ તો 13મી સભા અને આપણા લગભગ 5, 6, 7 દી થયા, કેટલા દી થયા, તો એમાંથી નામ લખાવતા થઈ ગયા. પણ હવે ધીમે ધીમે વિચાર કરશે આ સભા માટે કે હવે આ પરીક્ષામાં આપણે પાસ થશું કે કેમ. મન તો થઈ ગયું પણ એ સ્મશાન વૈરાગ્ય, સંભોગ વૈરાગ્ય કે કેવો વૈરાગ્ય, આ વૈરાગ્યમાંથી ધીમે ધીમે ટકવા અંતઃકરણને શુદ્ધ કરવી પડશે. કર્મ શુદ્ધ કપશે. નીચે મકોડો મારીને માથે ભગન ભગન ભગવાન કરી એ ના લે. એના પર શ્રદ્ધા રાખો. મકોડો ભગવાન રૂપે આવ્યો, તમને કોઈ ચટકો નહીં ભરે, ભટકો નહીં ભરે. અને કદાચ ભરતો હોય તો ફરવા દો ને, એ એનું કામ કરે, આપણે આપણું કામ કરો. અરે લોહી નીકળશે, મકોડો વળશે, બીજું શું થશે એમ કે, હોજા આવશે કદાચ, બીજું શું થશે એમ કે, એ શરીરને કરશે. જો આ ભાવ અને ભક્તિ સ્થિર થવા કરતો ત્યારે હું આગળ ખાલી એના દોસ્તો એ કહ્યું કે રોહિતદાસજીએ તમારા હારું કડું મૂક્યું હોય. હે માતાજી, હે ગંગા મૈયા, અમે તમને સમર્પિત કરવા માગી રહ્યા. ત્યાં આમ કહેરા કે હાથ નીકળી હોય અને એ ગંગાજી કે માતાના હાથમાં આ ભાઈબંધો એના કડું પહેરાયું હોય અને દોડતા પાછા આવીને પગે લાગ્યા. એને કડા સ્વીકારે. એ સાક્ષાત આ કથાનક કહો કે જે કહો તે, પણ ભક્તિનો એક માર્ગ. જેમ કર્મથી શુદ્ધિ થાય એમ બીજા સ્ટેપમાં ભક્તિની શુદ્ધિ થાય. આ ભક્તનો એક પ્રયોગ. ભક્તને કોણ વાલું? ભગવાન વાલા, મા વાલા, શક્તિ વાલી. રૂપને અલગ અલગ વીખી નાખીને આપે, પોતે આપણા પોતાના મનને વિક્ષેપ કરી નાખ્યા. ભક્તિ એક જ પરમ તત્વની. આપણે રૂપોમાં વણી નાખીએ એટલે રૂપોની પાછળ પડી ગયા. એક એક રૂપને આપણે નબળું ને સબળું કરવા માંડી જાય. આપણી ક્ષમતા નથી, આપણે અંદર બેઠેલી શક્તિને માનવાની. શરીર તો ભલે ને ગમે એટલા હોય, જેટલા આકાર એટલા નામ. આકાર અને નામ જે પકડે એને પરમ શક્તિ પ્રાપ્ત થાય નહીં. સમજણ પડતી હોવા છતાં સમજાય નહીં. જ્યારે ભક્તિ લાગી જાય, પરમ તત્વના દર્શન જો બધામાં કરવા લાગી જાય, દ્રશ્ય દ્રશ્યમાં કરે, જળ ચેતનમાં કરે, ત્યારે ઈશ્વરો ગુરુરાત મેતી મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમ વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તે નમો નમઃ. જે શિવે આ જ્ઞાન પહેલું આ મૃત્યુલોકમાં દીધું હોય, સનત સત અને સનત કુમારોને બેસાડીને દક્ષિણા બાજુ મૂર્તિ કરીને શિવે આ જ્ઞાનની સ્થાપના કરીએ. એટલે કલ્યાણ અને મંગળમય સ્વરૂપો તો શ્રી સ્વરૂપે વિષ્ણુ સ્વરૂપ તમને આ જગતમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે. પરંતુ જો તમને મોક્ષ આપવો, મુક્તિ આપવી હોય તો જ્ઞાન દ્વારા થાય. અને જ્ઞાનદાતા જો કોઈ પણ હોય તો એ શંકર ભગવાન સ્વયં શિવદાતા, શિવ સ્વરૂપ. ત્રણેયમાં ભેદ ન હોવા છતાં બ્રહ્મા પોતે પોતાનું જ્ઞાન દઈ કરીને અંદર વ્યાપ્ત થઈ ગયો. બ્રહ્મ તત્વ વગર કાંઈ સર્જન છે નહીં. જેટલું સર્જન દેખાય એટલું બધું બ્રહ્મ તત્વમાં. પણ એનું પાલન પોષણ કરનાર એ જ તત્વ પોતે સ્વયં એને વિષ્ણુ નામ દીધું. બ્રહ્મા વિષ્ણુમાં કોઈ ભેદ નથી. બ્રહ્મા એ જ બ્રહ્મ, વિષ્ણુ એ જ બ્રહ્મ અને શિવ એ જ બ્રહ્મ. બ્રહ્મ એટલે બૃહદ, બૃહદ એટલે વિશાળ, વિશાળતા એટલે મહાનતા. જે છે એટલે સર્જન છે, જો એ નથી તો કાંઈ નથી. જગતમાં અસ્તિત્વ પણ પહેલાં હતું એટલે આ બ્રહ્માંડનું સર્જન થયું. ઈશ્વરને ખાલી ઈચ્છા થઈ પોતાનું રૂપ જોવાની અને આ બ્રહ્માંડનું સર્જન થઈ ગયું. વિવિધ ઋતુ ઊભા કર્યા માણવા માટે, જાણવા માટે કે ભાઈ હું કેવો હોઉં. બસ આ એક જ ઈચ્છાએ આખી જગતની ઉત્પત્તિ થઈ ગઈ. બુદ્ધિજીવીઓ અહીંયા આવીને ઊભા થઈ રહે અને ન જાણવા માટે જ્ઞાન દિશા ન પકડે અને તર્ક પકડે કે ભગવાનને આ પીડા કરવાની જરૂર શું હતી. આ બધાને જન્મ દીધા, આ બધા આકાર દીધા, આ જગતની ઉત્પત્તિ કરી, બ્રહ્માંડને સૂર્યચંદ્ર ઊભા કર્યા, આ બધા નક્ષત્રો ઊભા કર્યા. ભગવાનને શું જરૂર શું હતી આ બધી ઊભી કરવાની? હલો, આવા વિચાર આવે એટલે કેવો અહીંયા કે ભાઈ ભગવાનને શું જરૂર હતી તો આપણે શોધી. હલો, આવા વિચાર કરીને આવેલા કે આ બધું ભગવાને ખોટું કર્યું એમ.
તો હાલો આગળ વિષય પૂરો થાય. તર્કવાદી કરે એને કહેવાય આપણા દર્શન હોય ને એમાંથી 12 વિભાગો પહેલા 6 દર્શન હોય એમાં 4 વાક એક વૃત્તિ કહેવાય, 4 વાક વાદ કહેવાય. એ 4 વાક ઋષિ એમ કહેતા ખાઓ પીઓ ને જલસા કરો, આગળ પાછળ કાંઈ છે નહીં, મૃત્યુ પછી કાંઈ નથી ને જન્મ પહેલા કાંઈ નથી. આમ ને આમ સૃષ્ટિ હાલશે પડી તો શું કરવાનું? ખાઈ પીને શરીર તંદુરસ્તી મસ્ત રાખો, ઘી ખાઓ ઘી પીઓ, ઉધાર લઈને પણ ખાઓ, પૈસા દેવાય ન દેવાની ચિંતા કરવી નહીં, વાંય કોઈ આવે એમ નથી. હલો, આ 4 વાકની વાણી. પણ એ 4 વાકમાં પણ એક સત્યતા ઋષિઓને દેખાય. એટલે 4 વાક વાદ સૌથી પહેલો વાદ આપણો 12 વાદમાંનો કે એને પણ જે કહ્યું એમાં સત્યતા છે કે કોઈક આવે જાય અને કાંઈક એવું સત્યતા છે કે જે વાદના કારણે એ સંશોધન કરવા પ્રેરાશે. આજની તો કાલે. અને ચેતન એટલે બોલેરો, જળ હોય તો બોલી શકે નહીં. બાકી ઘી ખાઈને આ શાસ્ત્રો કહેરા કે એ 4 વાકે સ્પષ્ટપણે કહી દીધું ખાઈ પીને જલસા કરો, ઉધારમાં લઈને ખાઓ, મરી ઉમે જનારા અહીં આગળ પાછળ કાંઈ છે જ નહીં. આવી બુદ્ધિવાળા અહીંયા કેટલા? કોઈ નહીં કે અમે સત્વગુણ લઈને આપણે આગળ વધવાનું. સામેની વ્યક્તિ શું બોલે છે એની ઉપર ધ્યાન નહીં દેવાનું, એની વૃત્તિનું પ્રદર્શન કરે. હલો, સમજાયું? સામેની વ્યક્તિ એની બુદ્ધિનું પ્રદર્શન કરે, આપણે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરવું હોય તો એની જોડે જોડાવવું નહીં, આપણે પરમાત્મા સાથે જોડાવવાનું. કારણ કે ભક્તનું કામ એ પરમાત્માને સાથે જોડાવવું, ત્યારે જ ભક્તિ કહેવાય. અને હંમેશા પરમાત્માને વાલો કોણ? તો કે ભગત. ભક્ત ભગત આપણા ભગત નોખવાળા એ ખાલી નહીં, ભગત નોખ ગણાય નહીં હે છે કે નહીં કેવા ગામમાં? એની આગળ બીજું ઘણું લાગી શકે, એના આગળ બીજું ઘણું લાગી શકે. આપણે એ બધામાં નહીં પડવાનું. પણ જે ભક્તિ એને પરમાત્મા કેમ વાલો હોય? હલો, એક વસ્તુને ધ્યાન આપજો. સરતી ઇતિ સંસાર. સંસારનું બીજી વ્યાખ્યા છે જે સતત સંસરતી રહી છે, સરકતી રહી છે, જરાય ઊભી ન રહે, એક ક્ષણ માત્ર પણ નહીં, સરતી જ જાય. એનું નામ સંસાર. અને બીજું નામ દીધું એ સંસાર સાગર. દરિયો એ ખારું પાણી, છતાંય સંસારમાં મીઠા પાણીની શોધ ઊભી રહેતી નથી. દરિયામાં મીઠું પાણી ગોતી રહ્યા આપે. આ આપણું જીવન. આમાંથી કોઈ બકાત નથી. હું કે તમે બધા છે સાગર, સંસાર ખારા ઝેર જેવો, છતાંય આપણે એમાં મીઠી વીરડી શોધી રહ્યા. એ સત્સંગ માધ્યમથી, ભક્તિના માધ્યમથી પ્રાપ્ત થાય. તમને જે પણ આમાં સંસારમાં મળેલો એમાં સુખ અને દુઃખ જ મળે. સુખ અને દુઃખ જ મળે, બીજું કાંઈ મળે નહીં. પણ સુખ અને દુઃખ કેવા હે? તો કે આવવા ને જવા વાળા. પકડજો શબ્દોને. હું બહુ ગંભીરતાથી આ શબ્દો ઉચ્ચાર કરી રહ્યો હું વ્યાખ્યા સાથે. સુખ અને દુઃખ મન માણે. સુખ દુઃખ મન માણે. આપણે નથી માણતા. આપણે જ્યારે મન સાથે ઇન્વોલ્વ થઈ રહ્યા ત્યારે સુખ દુઃખ લાગેલું. જો મનની સાથે આપણે ઇન્વોલ્વ ન થઈએ તો સુખે નથી ને દુઃખે નથી. હલો, સમજાય? જો આ ભક્તિનો વિષય, જેના ઘરમાં સત્સંગ હોય, જેને પરમાત્મા તરફ ભક્તિ તરફ વળવાનો પ્રયાસ કર્યો, આ એનો વિષય. નહીં તો સાંભળવાનું છે, શ્રવણ થવાનું. નાઈ ધોઈ તેલ ચોપડીને બેહીએ તો મેળ પડે નહીં. તેલ લૂછી નાખવું પડે તો પાણી અડે. અજ્ઞાનનો જે વટને પેલો કંડીલ હતો ફણસમાંથી, તે કાર્બન કાઢી નાખવો પડે, અહંકાર કાઢી નાખવો પડે. હું જાણું રહ્યો
તો કાંઈ જાણવાનું મળતું નથી. હું કાંઈ જાણતી કે જાણતો નથી. એના પછી જ કર્મના પ્રયોગથી ભક્તિ પ્રાપ્ત થાય, પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થાય. અને આ સંસારમાં રહીને કરવાની ચીજ આ ઉપલબ્ધ મૃત્યુ લોકવાળાને હે, દેવી દેવતાઓને નથી. હલો, આ જ્ઞાન દેવી દેવતાઓને માટે નથી, આ મૃત્યુલોકમાં લેવા માટે હો. એટલે દેવો એમ કહેરા કે અમને જન્મ મૃત્યુલોકમાં આપો તો અમારો ઉદ્ધાર થાય. એટલે મનુષ્ય જન્મ એમને એમ નથી મળ્યો. અને એમાંય પાછું તમને આ જે ગુરુ ભક્તિ મળે, આ શાસ્ત્રોનું શ્રવણ મળે, એટલે ઈશ્વરની કૃપાથી આપણે સૌએ ભેળા થયા છીએ. શાસ્ત્રના જ્ઞાન લઈ રહ્યા એટલે ઈશ્વર કૃપા પછી શાસ્ત્ર કૃપા મળીએ. કોઈ પણ એક ગુરુ તરીકે તમને અહીંયા કહેનાર કોઈક વક્તા તરીકે કોઈક મળે એટલે ગુરુ દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થાય. પરંતુ ચોથા પદમાં જે પ્રાપ્ત ખપેરો એ એક મોટામાં મોટી નડતરે, અને એને કહેવાય એ ચોથી કૃપાનું નામ હે આત્મકૃપા. જો આત્મકૃપા ન થાય, જીવતા અહીં એને જો પ્રાપ્ત ન કરી શકીએ, પોતે સ્વીકારીએ નહીં, એ કરવા આપણે પ્રયોગ ઉભા ન કરીએ, એકાદશી ન કરીએ, ઉપવાસ ન કરીએ, પરમાત્મા માટેની ભક્તિ ન કરીએ, આગળ પ્રયાણ ન કરીએ, જે પણ નિયમો દીધા ધર્મનું આચરણ ન કરીએ, તો એ કૃપા વિના ત્રણ કૃપા ઢગલો થઈ જાય. કોઈ પણ અસર થાય નહીં. માણ હોવા છતાં પણ એ માણ નથી. વિદ્યા વિહીના પશુ સમાના, પરંતુ સા વિદ્યાયા વિમુક્ત. મુક્ત થવું હોય તો વિદ્યા જ્ઞાન આવશ્યક છે, આવશ્યક નહીં, અનિવાર્ય છે. તો આ ભક્તિનો એક પ્રયોગ જોઈ લઈએ કે ભક્તિથી કોણ પ્રાપ્ત થાય, તો કે પરમાત્મા પ્રાપ્ત થાય. એના માટે સારામાં સારું ઉદાહરણ આપણે મહાભારતની વાર્તાઓ કથાઓ બહુ ગમે. રામાયણના થોડાક ક્યાંક મર્યાદાઓ નડતી હોય, એ વળી પાછા રામ જેવું જન્મ્યા હતા, જેવું જીવ્યા હતા એવું જીવન આપને કરવું પડે. રામાયણ શૈલી હોવા છતાં સમજાતી નથી. મહાભારતની વાર્તાઓમાં એકબીજાને કાપા કૂપી મારામારી આવે એટલે એમાં મજા આવે, આપણે લેવા દેવા નથી, માહિતી કાંઈ લેવું નથી. પરંતુ એક પ્રયોગને લઈને પરમાત્માની પ્રાપ્તિ કેમ થઈ, પાંડવોને શા માટે થઈ? કુરુક્ષેત્રની તૈયારી થઈ ગઈ, યુદ્ધ અનિવાર્ય બની ગયું. બહુ સમજો. પરમાત્માના આયોજનથી પાંડવોએ નક્કી કર્યું કે આપણે છેલ્લો એક પ્રયોગ કૃષ્ણ ભગવાનને મૂકી એક દૂત તરીકે, અને આપણે યુદ્ધ ન થાય અને કાંઈક રસ્તો નીકળે એવો પ્રયત્ન છેલ્લો કર્યો. આ ભગવાનની સૂચનાથી ભગવાનને જ મૂકવામાં આવ્યા. જો વાર્તાની કોઈ પણ કથા સમજો તમે, એનો હેતુ હોય ને જે અધ્યાત્મ પકડજો. ભગવાન આવ્યા હસ્તિનાપુરમાં, કૌરવોના બધા બેઠા મહારથીઓ, અતિ મહારથીઓ. ખાલી છેલ્લે કાંઈ નહીં તો કે 5 ગામ આપો, 5 પાંડવ 5 ગામ માથે આજીવિકા રળી લેશે. જો માંગણી ખોટી હતી, માંગણી ખોટી હતી. પણ દુર્યોધને શું કહ્યું શકુનીના કહેવાથી? એક વાળ કે આ પીન કે હોય રાખવા જેટલી જગ્યા પણ આપવામાં નહીં આવે, એના થાય કરી લો. હલો, આવા આપણા ઘરના પ્રસંગ આવેલા, પંચાવેરો 4 મણ સમજાવવા આવેલા, એકબીજા અમે બોલવા માંડી રહ્યા, આવા શબ્દો બોલાઈ જાય ને આપણા ઘરે, થાય તે કરી લો. સમાજની 80 ને પંચ તમારા ઘરના, તમારું ઘર સંભાળો. તમે અમને ભલે સમજાવવા આવ્યા હો, અમે આ વસ્તુને ન્યાય આપશું નહીં. તો પછી ભગવાને કહી દીધું, તો પછી આ યુદ્ધ એ જ ઉપાય, બીજો કાંઈ ઉપાય છે નહીં. તો તરત જ દુર્યોધન ઉકળી ઉઠ્યો કે આ તો યુદ્ધ કરવું પડે ને, યુદ્ધ તો કરવું છે આપણને. પણ આ તો ભગવાને કહી દીધું, અમે જે દૂત એને કહી દીધું. અને આ તો જાદુ કરે, માયાવી, એ તો હેરાન કરેલો આપણને.
અને એને બંદી બનાવવાનો હુકમ આપી દીધો ભગવાનને, કૃષ્ણને. એટલે ભગવાનને જેવા પકડવા જ્યારે આવ્યા, ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ દર્શન કરાવેલા, આવ વાંધો મને, અને એને યુદ્ધનું એલાન દઈને ભગવાન ત્યાંથી વિદાય લઈ રહ્યા. છતાંય પણ જોજો, હજી આપણી દુર્બુદ્ધિ ક્યાં ક્યાં ને કેવી કરેલી. એ જ વ્યક્તિ કને આપણે ત્યાં જાય, શું કરવા જાય, કોણ મૂકેલો? જો આ શકુનીની બુદ્ધિ ને જે ઈ એને મૂકેલી કે તું જા અને હજીએ કૃષ્ણને મનાવીને આપણામાં લઈ આવ. પણ આ દુર્યોધને બે ભેળા થઈ ગયા ભગવાનને લેવા માટે દ્વારિકામાં, અર્જુન અને દુર્યોધન. વાતા ખબર ને બધાને? હવે આનું તત્વ પકડજો કે બે ભેળા થઈ ગયા, સંધ્યા સમય થઈ ગયો. હવે આનો જવાબ દેવો શું? ભગવાન વિચાર કરેલા તો ભગવાન એક જ ખાલી શરત મૂકી કે કાલે સવારમાં હું ઉઠું ત્યારે મારી જેના ઉપર પહેલી નજર પડશે એને હું પહેલો ચાન્સ દઈશ. મારા કને બે વિભાગ છે, એક મારી જે પણ આ ક્ષણિકની જે પણ લાખોની સેના એ મારી એ, અને બીજી બાજુ હું એકલો કૃષ્ણ હોઉં, અને તે પણ હું હથિયાર ઉપાડીશ નહીં. તમારે બે વિચાર કરવાનો હોય કે હું કપૂરો કે મારું સૈન્ય કપેરું. એટલે હવે સવારનો પોર થયો ને, ઓલો અહંકારી એ કૃષ્ણ ભગવાનના માથા કને જઈને બેઠો કે ભાઈ આંખ ખોલશે એટલે મારા માથે જ નજર પડશે. અર્જુન કે ભાઈ આ તો ભગવાન, આ તો મારા સખા, આપણે જ્યાં ત્યાં ન બે એમ કે પગ કને જઈને બેઠા. અર્જુન ત્યાં બેઠો. આ તો કૃષ્ણ લીલા હે ને, બાળમાં પોતે કરે ને બાકીનામાં બીજા દ્વારા કરાવે. પહેલા જ કૃષ્ણ ભગવાન કરાગ્રે વસતે લક્ષ્મી કરતા કરતા આંખ છોડતા બેઠા થઈ ગયા. બેઠા થયા એટલે કોણ દેખાણું? અર્જુન આવી ગયો તું તો હું એકલો નથી આવ્યો, દુર્યોધન આવ્યો, ભાઈ આવ્યો. ભલે 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 ભલે. બેને પહેલી નજર અર્જુન પર પડી. દુર્યોધનને ચિંતા થવા માંડી કે આ પહેલી નજર પડી ને સહીને માખી ન લે તો સારું હે. આ જાદુગર માયાવી જડશે ને લગડશે ને, યુદ્ધમાં કામ નહીં આવે, એને લઈને શું કરવું? એને એવા વિચાર આવેલા. અને અર્જુનને પૂછ્યું કે ભાઈ તને શું ખપેરો? અર્જુન એક જ કહ્યું, દાસના દાસ તમે અમારા ભગવાન, તમે અમારા ભાઈ, અને અમને તમે ખપોરા, અમને સહીની જરૂર નથી, તમે અમારા ભેળા. હવે તમે વિચાર કરો કે આ પાંડવ કૌરવનું કુરુક્ષેત્રનું યુદ્ધ 18 દી હાલ્યું. 18મે દી છેલ્લે દી પરિણામ શું આવ્યું? કોણ જીત્યું? પાંડવ જીત્યા. ખબર કેટલાને? જેટલાને ખબર હોય એટલા હાથ ઊંચા કરે. જો મહાભારત સાંભળ્યો ને તો અહીંયા યુદ્ધ ઊંધી જવું પડે, પણ યુદ્ધ ટાળવા ભણવી પડે. તો શા માટે યુદ્ધ થયું? એ ટાળવા બુદ્ધિને આપણે લઈ જવીએ. પણ યુદ્ધ શું કામ? એનો પાંડવોનો વિજય શું કામ થયો? પાંડવો પેલો કોણ હતું? ભગવાન હતા. તો ભગવાન કોઈને મરવા દે નહીં. ભગવાન રસ્તો બતાવે. ભગવાન આપણને આપણું જીવન પાર કરી દે. સ્વર્ગમાં ન લઈ જવા દે, નરકમાં ન લઈ જવા દે, અને આપણને પરમાત્મા મુક્તિ અપાવે. જે પરમાત્મા દેહી આજે અહીંયા બેઠા પછી જે પણ અહીંયા આપણા મોઢા દ્વારા જે બોલાણું એ શાસ્ત્ર સુસંગત સારું હતું. કોઈને ન ગમ્યું હોય તો મારું હતું. મને ક્ષમા કરજો આટલી વાર સહન કરવા બદલ. પરમાત્મા આપણને સૌને શક્તિ આપે. પરમાત્માને સાથે રાખવાનો પ્રયત્ન કરીએ. બાકી જગતની મોહ માયા ધીમે ધીમે ઊંચી કરીએ, બંધ કરી દેવાની નથી. મોહ માયામાંથી બહાર નહીં નીકળી શકાય, પરંતુ ઓછી તો થશે ને. તો ધીમે ધીમે ઓછી કરીને પરમાત્માને પકડવાનો ખાલી પ્રયત્ન કરી. ભગવાન જેના બેડા હશે એના જીવનનો બેડો પાર થઈ જશે અને થઈ જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પરમાત્માએ
આ જે સુંદર મજાનું આયોજન કરી મેં કોઈક આયોજન છે એટલે આપણે બધા ભેળા થયા અહીંયા આ ઝોનના જે પણ યુવા સંઘ મહિલા સંઘ અને આ સમાજ આ ઝોન જે કાર્ય કરી રહી હોય જ્યાંથી એને પ્રેરણા મળી રહી છે પોતાનો સમય કાઢીને પોતાનું જીવન કાઢીને કુટુંબ પરિવાર કાઢીને આ બધા કેન્દ્રીય સમાજ અને આખી ભારત લેવલની સમાજમાં કંઈક સદવિચારોનું વાવેતર થાય આપણે સત્સ્વાધ્યાય બનાવી અને આપણે પરમાત્મા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ આવા સદગુણો સાથે જ્યારે સમાજના વિચારોને લેવા દેવાની આપલે કરવા માટે આ સમર્પિત થયા ત્યારે આવા બધા સહકાર્યકર્તાને પરમાત્મા સુખ સમૃદ્ધિ અને હંમેશા આનંદમાં રાખે એવી પરમાત્મા પાસે હું પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું.